હાલ સોના ચાંદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડાની ચેતવણી સામે આવી છે। ટેકનિકલ નિષ્ણાંત અવી ગિલબર્ટના મતે સોનું $3,800 અને ચાંદી $40 સુધી ઘટી શકે છે। વધુમાં તેમણે આ વર્ષના અંત સુધીમાં ઓઇલના ભાવ પર ટિપ્પણી કરી છે। જ્યારે સોનું ઘટે છે ત્યારે એ ભય પેદા કરે છે અને જ્યારે તે ઝડપથી વધે છે ત્યારે તે લોભ પેદા કરે છે। આ સ્થિતિ સામાન્ય માણસના સૌથી વધુ મૂંઝવણમાં મૂકે છે કે હમણાં ખરીદવું કે રાહ જોવી। દરમિયાન અનુભવી બજાર ટેકનિકલ વિશ્લેષક એવી ગિલબર્ટ એક ગંભીર ચેતવણી જારી કરી છે। તેમનું કહેવું છે કે સોનું અને ચાંદી વધુ ઘટી શકે છે, પરંતુ આ ઘટાડો આગળ મોટી તકો પણ રાખે છે। સોનામાં તાજેતરમાં 1980ના દાયકા પછીનો સૌથી મોટો માસિક ઘટાડો જોવા મળ્યો હતો અને પરંતુ આ ત્યારથી ભાવ ફરી વધીને $47 પ્રતિ આઉન્સથી ઉપર પહોંચી ગયો છે। આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બજાર સ્થિર નથી અને તેમાં વધઘટ ચાલુ રહે છે। આ સોનું $4,775ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જેના કારણે રોકાણકારો એવું માની શકે છે કે ઘટાડો સમાપ્ત થઈ ગયો છે। અવી ગિલબર્ટ માને છે કે આ ઘટાડો હજુ પૂરો થયો નથી। તેવું માનવું છે કે સોનું $4,000થી નીચે આવી શકે છે, જે લગભગ $3,800 સુધી પહોંચી શકે છે। આનો અર્થ એ થાય છે કે વર્તમાન સ્તરથી આશરે 20% વધુ ઘટાડો થશે। રૂપિયામાં આ લગભગ $1.18 લાખ થશે અને ભલે આ ભયાનક લાગે, પરંતુ બજારમાં આવી ઘટનાઓ અસામાન્ય નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।